Hello friends, I am Mukesh Prajapati and today I will teach about unit number 3 Mohan and his Veena part 2 in English for standard 9. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 ની અંદર જોયું કે મોહનનો જન્મ એ સંગીતકારોના કુટુંબમાં થયો હતો અને જ્યારે એક વખત એક જર્મન સ્ત્રી તેમના ઘરમાં રહેવા આવે છે કે એના પિતા પાસેથી સંગીત શીખવા આવે છે ત્યારે તેના જીવનમાં ગિટાર પ્રવેશે છે અને શરૂઆતમાં તેના પિતા તેને ટેકો આપતા નથી હોતા, પણ જ્યારે એક વખત તેની માતા એ જાહેર કરે છે કે મોહનને તેમની જે ઈચ્છા હોય તે પ્રમાણે કરવા દો અને ત્યાર પછી તેના પિતા પણ તેને ટેકો આપવાનું શરૂ કરે છે અને પછી એક દિવસ સાંજે તેના ઘરે તેના ભાઈ, બહેન અને ભત્રીજાઓ ભેગા થઈને શું કરે છે? સંગીત વગાડે છે અને ત્યાં મોહન પણ તેનો ગિટાર વગાડે છે. અને હવે આજે આપણે તેના આગળનું પાર્ટ નંબર 2 જોઈશું. પેરેગ્રાફ નંબર 6. After his performance, a relative said કે તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું, You need to work very hard with the new instrument. આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said. બીજા સંબંધીએ કહ્યું, If it were the sitar. જો તે સિતાર વગાડ્યો હોત. You would have been in competition with your brother and sister. કે જો તે સિતાર વગાડ્યો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. You would have been in competition with your brother and sister. You have already spent 2 years on it. તે આના પર 2 વર્ષ પસાર કર્યા છે. But still this instrument needs more. તેમ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. Question number 15. What did a relative tell Mohan? સંબંધીએ મોહનને શું કહ્યું? Answer. A relative tell નું શું થશે? Told. A relative told Mohan that. સંબંધીએ મોહનને કહ્યું કે he needed to work very hard with the instrument. કે તેને આ વાદ્ય પર વધારે મહેનત અથવા તો ખૂબ મહેનત કરવાની જરૂર છે. Question number 16. What did the other relative tell Mohan? બીજા સંબંધીએ મોહનને શું કહ્યું? Answer. The other relative, અહીંયા પણ tell નું શું થશે? Told Mohan that. બીજા સંબંધીએ મોહનને કહ્યું કે if it were the sitar, જો તેને સિતાર વગાડ્યો હોત, he would have been in competition with his brother and sister. તો તે તેના ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. આ વાક્ય કોણ બોલ્યું હતું? તો તેનો બીજો સંબંધી આ વાક્ય બોલ્યા હતા. પેરેગ્રાફ નંબર 7. After his performance, તેની રજૂઆત બાદ someone said. બીજા એકે કહ્યું અથવા કોઈએ કહ્યું, The sitar sound is like a flowing stream. સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો છે. Your instrument doesn't have that depth. તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. At another said. વળી બીજાએ કહ્યું, Your brother plays the violin. કે બીજાએ કહ્યું, તારો ભાઈ એ વાયોલિન વગાડે છે. His sur and taal are so beautiful. તેના સૂર અને તાલ એ કેટલા સુંદર છે. What are you doing with
with this instrument? તું આ વાદ સાથે શું કરી રહ્યો છે? Question number 17. What did someone say about the sitar sound? સિતારના અવાજ વિશે કોઈએ શું કહ્યું? Someone said that. કોઈએ કહ્યું કે the sitar sound is like a flowing stream. કે સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો છે. What did someone say about Mohan's brother? મોહનના ભાઈ વિશે કોઈએ શું કહ્યું? Someone said that. કોઈએ કહ્યું કે Mohan's brother played the violin and his sur and tal were very beautiful. કે મોહનનો ભાઈ એ વાયોલિન વગાડે છે અને તેના સૂર અને તાલ એ ખૂબ જ સુંદર છે. પેરેગ્રાફ નંબર 8. મોહન was depressed. મોહન એ નિરુત્સાહી થઈ ગયો. And cried for the whole night. અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેને તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પર જ ગાળ્યા છે અથવા તો પસાર કર્યા છે. But from the heart, I am made for guitar. કે મારું હૃદય કહે છે કે but from the heart એટલે કે એના હૃદયમાંથી અવાજ આવે છે. I am made for guitar. હું ગિટાર માટે જન્મ્યો છું અથવા તો બન્યો છું. There is no instrument for me but the guitar. કે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. He thought. તેને વિચાર્યું. This instrument will become my face to the world. આ વાદ મને વિશ્વમાં નામના અપાવશે. I am sure. મને ખાતરી છે. I am going to make it big, very big. મને ખાતરી છે કે હું સફળ થઈશ. ખૂબ જ સફળ થઈશ. He was determined. તેને કૃત નિશ્ચય કર્યો એટલે કે તેને દ્રઢ નિર્ણય કર્યો. Question number 19. How did Mohan react to the criticism of his relatives? પોતાના સંબંધીઓની ટીકા અંગે મોહને કેવી પ્રતિક્રિયા આપી? તો આન્સર Mohan was depressed and he cried for the whole night. કે મોહન એ નિરુત્સાહી થઈ ગયો અને તે આખી રાત રડ્યો. અહીંયા આ આન્સરમાં આપણે ક્વેશ્ચનમાંથી કોઈ સેન્ટેન્સ આવશે નહીં. ડાયરેક્ટ આપણે આન્સર લખવાનો છે કે એની પ્રતિક્રિયા શું આવી એ. તો મોહન એ નિરુત્સાહી થઈ ગયો અને તે આખી રાત રડ્યો. ક્વેશ્ચન નંબર 20. What did Mohan decide? મોહને શું નક્કી કર્યું? Mohan decided that. મોહને નક્કી કર્યું કે the guitar would become his face to the world. કે ગિટાર એ તેને વિશ્વમાં નામના અપાવશે. And that he would make it big one day. અને તે એક દિવસ સફળ બનશે. Paragraph number 9. This incident means પ્રસંગ બનાવ. કે this incident took place when Mohan was only 16 years of age. કે આ પ્રસંગ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો જ હતો. એટલે કે આ જે ઘટના થઈ એના ઘરે કે એક સભાનું આયોજન થયું. ત્યાં એના ભાઈ, તેના બહેન અને ભત્રીજાઓએ શું કર્યું? ત્યાં પોતે ગીતો ગાયા. તો આ બધી જ ઘટના જે થઈ છે એ ક્યારે થઈ છે? જ્યારે મોહન એ માત્ર 16 વર્ષનો હતો ત્યારે. It was the turning point in his life. તે તેના જીવનનો
ટર્નિંગ પોઈન્ટ એટલે કે પરિવર્તનનો સમય હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ કે મોહને તેનો રિયાઝ બમણો કર્યો. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day અને દિવસમાં લગભગ 10 કલાક અભ્યાસ કરતો. He also studies other aspects of the guitar. તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. પાસાઓ મીન્સ કે ભાગો. તેને ગિટારના બીજા ભાગોનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate મીન્સ નિર્માણ કરવું. કે he decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. કે તેને દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar, but could be played like the Indian veena. કે તેને એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું કે જેનો અવાજ અને સૂર તો ગિટાર જેવો હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. એટલે કે મોહન શું ઈચ્છતો હતો કે તે એક એવું અલગ જ સાધન બનાવવા ઈચ્છતો હતો કે જેનો અવાજ અને સૂર તો ગિટાર જેવો હોય પણ તેને આપણી ભારતીય વીણા આવે છે એની જેમ વગાડી શકાય. Question number 21. What did Mohan do after the incident? આ ઘટના બાદ મોહને શું કર્યું? આન્સર after the incident ઘટના પછી મોહન ડબલ્ડ હિઝ રિયાઝ કે મોહને તેનો રિયાઝ બમણો કર્યો. એન્ડ પ્રેક્ટિસ્ડ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day અને દિવસના લગભગ 10 કલાક ગિટારનો અભ્યાસ કર્યો. What did Mohan decide? મોહને શું નક્કી કર્યું? આન્સર Mohan decided to incorporate the specialties, technique and sound of every instrument into the guitar. કે મોહને દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવવાનું નક્કી કર્યું. What did Mohan want to invent? મોહન શું શોધવા ઈચ્છતો હતો અથવા તો મોહન શું બનાવવા ઈચ્છતો હતો? તો મોહન wanted to invent something which gave the sound and tune of the Western guitar. કે મોહન એવું વાદ્યનું નિર્માણ કરવા ઈચ્છતો હતો જેનો ધ્વનિ અને સૂર તો ગિટાર જેવો હોય but could be played like the Indian veena પણ જેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. તો મોહન એ એવી વસ્તુ અથવા તો એવી શોધ કરવા ઈચ્છતો હતો કે જેનો અવાજ અને સૂર તો વેસ્ટર્ન ગિટાર જેવો હોય પણ જેને આપણા ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Question number 24. What did Mohan study? મોહને શું અભ્યાસ કર્યો? મોહન studied the other aspects of the guitar. કે મોહને ગિટારના બીજા પાસાઓનો અભ્યાસ કર્યો હતો. Paragraph number 10. Not only the sound that my instrument produce is important. કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્વનો નથી but it must also express my vision.
પણ તેમાં મારું સ્વપ્ન કે મારી કલ્પના પણ વ્યક્ત થવી જોઈએ. What I want to say through the instrument, કે હું મારા વાદ્ય દ્વારા શું કહેવું છે અથવા શું કહેવા ઈચ્છું છું. He said to himself, તેને પોતાની જાતને કહ્યું અથવા તો પોતે વિચાર્યું. And finally, અને અંતે, with untiring efforts means અથાગ પરિશ્રમ, અંતે અથાગ પરિશ્રમ, and understanding of the rags, અને રાગની સમજથી, he created the wonderful મોહન વીણા, તેમણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. Today, આજે, the world known Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award, કે આજે વિશ્વ, કે આજે આખું વિશ્વ એ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. કે ગ્રેમી એક એવોર્ડ છે કે સંગીત ક્ષેત્રમાં અપાતો એવોર્ડ છે. તો મોહને છેવટે ખૂબ જ પરિશ્રમ અને રાગની સમજથી તેને શાનું નિર્માણ કર્યું? તો એક મોહન વીણાનું નિર્માણ કર્યું. કે આની અંદર તેને જે ગિટાર જેવો સૂર અને અવાજ હતો તે ગિટાર જેવો હતો અને તેને કેમ વગાડી શકાય છે? તો ભારતીય વીણાની જેમ વગાડી શકાય છે. અને આ વાદ્યની શોધ પંડિત મોહન કે પંડિત વિશ્વ મોહન ભટ્ટે કરેલી હોવાથી આ વીણાને શું નામ આપવામાં આવેલું છે? કે મોહન વીણા. I just followed my heart's passion, કે મેં ફક્ત મારા હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છાઓને અનુસર્યો. And here I am, અને હું અહીં છું, said Mohan at the award ceremony in 1993, કે 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને કહ્યું કે જ્યારે મોહનને જે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો એ સમારંભમાં મોહને કહ્યું કે હું આજે અહીંયા છું. તો શાના કારણે? તો એમને એમનો ધ્યેય કે એમના મનની જે ઈચ્છા હતી એને એમને અનુસરી અને આજે તે સક્સેસ થયા, તે સફળ થયા. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો, જો આપણે પણ જીવનમાં સફળ થવું હોય તો આપણે પણ આપણી ઈચ્છાઓ, આપણો જે ધ્યેય હોય તેની પાછળ સખત પ્રયત્ન કરવો પડે અને તો જ આપણે સફળતા મેળવી શકીએ છીએ. કે જેમ અહીંયા કે પંડિત વિશ્વ મોહન ભટ્ટ, જેમને જીવનમાં ઘણી તકલીફો પડી, કે એમના ફેમિલી મેમ્બર્સ પણ તેમને આમ કરવા માટે શું સપોર્ટ આપતા નહોતા, છતાં પણ તેમણે શું કર્યું? પોતાની ઈચ્છાને એમને દ્રઢ કરી અને તે તરફ તે અથાગ પ્રયત્નો કરતા રહ્યા અને એમને છેવટે સફળતા મળી. તો આપણે પણ આપણી જે ઈચ્છા હોય, આપણી જે ધ્યેય હોય તે ધ્યેય તરફ આપણે પણ સખત મહેનત કરવી જોઈએ. તો ક્વેશ્ચન નંબર 25, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન, કે મોહન માટે શું મહત્વનું હતું? It was important for Mohan that, કે મોહન માટે મહત્વનું હતું કે his instrument should not only produce good sound, કે તેનો વાદ્ય એ માત્ર સારો ધ્વનિ જ ઉત્પન્ન કરી શકે તે મહત્વનું નહોતું, but also express his vision, પણ તેની દ્રષ્ટિ પણ તેમાં વ્યક્ત થવી જોઈએ. એટલે કે મોહન માટે એટલું જ મહત્વનું હતું કે એનો જે વાદ્ય છે કે એનો સારો અવાજ એ એના માટે મહત્વનો નહોતો, પણ સાથે સાથે એની અંદર રહેલી એની કલ્પના પણ વ્યક્ત થવી જોઈએ. ક્વેશ્ચન નંબર 26, which award has Pandit Vishwa Mohan Bhatt won, કે પંડિત
વિશ્વમોહન ભટ્ટે કયો એવોર્ડ જીત્યો છે, હેજ આપ્યું છે એટલે જીત્યો છે. તો આન્સર પંડિત વિશ્વમોહન ભટ્ટ હેઝ વોન ધ ગ્રેમી એવોર્ડ, કે પંડિત વિશ્વમોહન ભટ્ટે ગ્રેમી એવોર્ડ જીતેલો છે. ક્વેશ્ચન નંબર 27. How did પંડિત વિશ્વમોહન ભટ્ટ create the મોહન વીણા? પંડિત વિશ્વમોહન ભટ્ટે મોહન વીણાની રચના કેવી રીતે કરી? આન્સર પંડિત વિશ્વમોહન ભટ્ટ created the મોહન વીણા after untiring efforts and understanding of the rags. પંડિત વિશ્વમોહન ભટ્ટે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી તેમને મોહન વીણાની નિર્માણ કર્યું. ક્વેશ્ચન નંબર 28. What did પંડિત વિશ્વમોહન ભટ્ટ say on winning the Grammy Award? કે ગ્રેમી એવોર્ડ જીતવા પર પંડિત વિશ્વમોહન ભટ્ટે શું કહ્યું? તો on winning the Grammy Award, પંડિત વિશ્વમોહન ભટ્ટ said that, કે ગ્રેમી એવોર્ડ જીતવા પર પંડિત વિશ્વમોહન ભટ્ટે કહ્યું કે he was successful, તેઓ સફળ થયા, because કારણ કે he just followed his heart passion, કારણ કે તેમને માત્ર તેમના હૃદયની ઉત્કટ ભાવનાને અનુસરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પંડિત વિશ્વમોહન ભટ્ટ વિશે આખો જ યુનિટ આપેલો હતો કે કેવી રીતે પંડિત વિશ્વમોહન ભટ્ટ એ એમના અથાગ પ્રયત્નથી સફળ થયા અને છેલ્લે એમણે જે એવોર્ડ મેળવ્યો હતો એ એવોર્ડમાં પણ એ આપણને એક મેસેજ આપે છે કે આપણે પણ જીવનમાં સફળ થવું હોય તો આપણે પણ આપણા હૃદયની ઉત્કટ ભાવનાઓને અનુસરવું જોઈએ. થેન્ક યુ.